વિરમગામથી 10 કિલોમીટર દૂર આવેલ થાંભીથોરી ગામ પાસે વડીવાડીના નામે રાજા દાદાનું સ્થાનક આવેલ છે. આ સ્થાનકનો ઇતિહાસ આશરે 400 વર્ષ જૂનો ગણાય છે. આ જગ્યાએ રાજા દાદાની દેરી સ્થિત છે. વિરમદાદાના 3 દીકરા હતા: ધનરાજ, ખીમરાજ અને બીજલ. વચેટ દીકરા ખીમરાજ ભાંગલનર એટલે કે નપુંસક હતા. પાવૈયા લોકો તેમને મઠમાં લઈ જવા જીદ કરતા હતા. પરંતુ ખીમરાજના પરિવારજનોએ પોતાની કુળદેવી પાસે ઘા પોકાર કર્યો. પાવાની દેવીએ બહુચરાજી માને વિનંતી કરી કે મારા કુળના દીપકને જો પુરુષાતન આપશો તો મારા નિવેદનમાંથી અડધો ભાગ તમારો રહેશે. બહુચરી માતાના પ્રતાપે ખીમરાજને પુરુષાતન પ્રાપ્ત થયું. ત્યારબાદ બુટિયાની દીકરી લખીમા સાથે સહવાસથી તેમને પુત્ર પ્રાપ્ત થયો. તે પુત્રનું નામ રાજો રાખવામાં આવ્યું. એ જ વડીવાડીના વડવા તરીકે રાજા દાદા કહેવાયા. કહેવાય છે કે લખીમા અને રાજાને કુટુંબે તરછોડી દીધા બાદ થાંભીથોરી માતાના નિવેદ ભાઈઓએ માંડ્યા, પરંતુ દેવી ક્યાંય મળ્યા નહીં. માતાના માંડવાની વાત સાંભળીને લખીમા 7 વર્ષના રાજાને આંગળી પકડીને લઈ એક નાનું લીખાડું એટલે કે નાનો બોકડો અને નિવેદ સુંડલામાં લઈને થાંભીથોરી તરફ ચાલી નીકળી. પાદરમાં વાવડીએ પાણી ભરતી લખીમાની દેરાણીઓ અંજુ મંજુ એટલે કે અજડી મજડી હાંસી ઉડાવીને ઠઠ્ઠામશ્કરી કરવા લાગી. તેમની દગાવડીને કારણે બહુચરી માતાએ તેમને ગાંડી બનાવી દીધા. તેમનો વંશ આગળ વધ્યો નથી. હવે માતાની ઈચ્છા મુજબ લખીમા રાજા દાદાને લઈને વડીવાડી તરફ ચાલતા રહ્યા. રાત પડતા જ જંગલી જાનવરોના ડરામણા અવાજો આવવા લાગ્યા. લખીમાએ અંતરના અવાજથી માતા દગાવડી અને ચૌદડી બેચરીને સ્મરી સંભાળ્યા. ત્યારે આંબલી ઉપરથી રંગીન ઢોલિયો ઉતર્યો. રાજડાને તે ઢોલિયા પર બેસાડી દીધો અને ઢોલિયો આકાશ માર્ગે ઉડી ગયો. એ રીતે માતા ઉડ્ડન ઢોલિયાની દેવી તરીકે ઓળખાયા. વહેલી સવારે વડીવાડીની આજુબાજુની વાડીઓમાંથી દહીં છાશના વલોણાના ઘમઘમાટ સંભળાવા લાગ્યા. ત્યારે ઢોલિયા સાથે રાજા દાદા ફરી આંબલી નીચે આવી ગયો. એ રીતે માતા ઘમ્મર વલોણાની દેવી કહેવાયા. સવારે 7 વર્ષના રાજા દાદાને મુખે અમલ લેવા માટે માતાજી તૈયાર થયા. એ સમયે રાતડિયા કુટુંબનો એક ભરવાડ ત્યાં આવ્યો. માતાજીએ તેની માંગણી મુજબ વડીવાડીનું ગંદુ અને ખારું પાણી નિર્મળ કરીને નાળિયેરના પાણી જેવું મીઠું બનાવી દીધું. ત્યારે રાતડિયાને વિશ્વાસ બેસી ગયો કે પોતાની બીજી માંગણી શેરમાટીનો વારસ પણ માતા જરૂર પૂરી કરશે. જેમ જ રાતડિયા ભરવાડે રાજા દાદાને પ્યાલો પાયો તેમ 7 વર્ષના રાજા દાદાના અંગે અંગમાં માતાનો વાસ થઈ ગયો. માતાજીએ વચન આપ્યો, ખમ્મા મારા રાજા દાદાને, રાતડિયાને નિરોગી અને નામધારી દીકરો આપું. લખડી તારું લીખાડું ખાઈને ખમ્મા કહું. મારા રાજા દાદાને અમર બનાવું તો માનજે કે હું દગાવડી બોલું છું. આ મારો ચૌદડી બેચરીનો બોલ છે. અને હવે થાંભીથોરીના નવરંગા માંડવે બાંધેલો બોકડો વડીવાડીએ લાવી મારા રાજા દાદાના મુખે જમાડું. ખાઈને ખમ્મા કહું. ત્યારબાદ વડીવાડીએ થાંભીથોરી જગ્યાના મોટા મેળબોકડા માતાના બોલ પ્રમાણે લાવવામાં આવ્યા. તેની જાતર રાજા દાદાને પાઈ. જાતર હક લગાડી માતાજીએ સૌના સોનાત અને કરિયાતને ખમ્મા કહી. આ રીતે 7 વર્ષના રાજા દાદાનું ધર્મ ગવાણું. આગળ ચાલીને રાજા દાદાના વંશમાં ભાઈઓ અલગ અલગ ગામોમાં વસ્યા. જે ગામ ગયા તે ગામોના નામ પરથી તેમની શાખા ઓળખાવા લાગી. ગોપાલ દાદાએ બાવળા પાસે મીઠાપુરમાં પિંડો નાખ્યો, તેથી મીઠાપુરિયા કહેવાયા. ખેતસી દાદાના 2 દીકરા થયા. એક ઝાંખમાં ગયો તે ઝાંપડિયા કહેવાયો. બીજો કુમરખાણ ગયો તે કુમરખાણિયા કહેવાયો. પુનસી દાદાના વંશજ અને બીજલ દાદાના દીકરા દેવકરણ દાદા ખાખરોડીગઢ ખારા ધોળા તરફ ગયા, તેથી ખાખરોડિયા કહેવાયા.